મોટા વરાછાના ઇન્ટરલોક રેસિડેન્સીમાં શુભકારી ક્લિનિક ચલાવતા ડોક્ટર બ્રિજેશ રમેશ જીવાણીના મિત્ર હરેશ વિઠ્ઠલ વૈષ્ણવ સાથે ઘર નજીક એપલ સ્ક્વેરમાં યુનિટી એબ્રોડ નામે વિઝા સર્વિસનું પણ કામ કરે છે. ડોક્ટર બ્રિજેશ મોટા વરાછાના સોદામા ચોક સ્થિત પ્લેટિનિયમ પોઈન્ટમાં આઈ સ્ટાર ઇમિગ્રેશન નામે વિઝાનું કામ કરતા હમવતની ભાવિન મનુભાઈ બલરને માર્ચ 2023માં જાનકી સોજિત્રા, બ્રિજેશ કાકડિયા, અમિત શકેલિયા, કોમલ લાઠિયા અને ગૌરાંગ કાકરિયાને વિઝા, ફ્લાઇટ ટિકિટ સહિતનું કામ સોંપ્યું હતું, જેમાં એક ફાઇલના 15,000 પાઉન્ડ એટલે કે 5 ફાઇલ મળી કુલ 79,50,000 નક્કી કરી કોમલ લાઠિયા અને ગૌરાંગ કાકડિયાના ડોક્યુમેન્ટ સાથે ₹19 લાખ આપ્યા હતા. આ ઉપરાંત ડોક્ટર બ્રિજેશ જીવાણીએ યુકે ખાતે રહેતા 3 મિત્ર પાસેથી 20,000 પાઉન્ડ એટલે કે 21,70,000 ભાવિનના યુકે રહેતા મિત્ર આશિષને ચૂકવવાનો હવાલો કર્યો હતો. ત્યારબાદ ભાવિને ગૌરાંગના વિઝા રિજેક્ટ થયાનો લેટર મોકલાતો હતો, પરંતુ તેમાં જણાવેલા કારણથી ગૌરાંગને સંતોષ ન હોવાથી યુકે ખાતે ઈમેલ કર્યો હતો, જેમાં રિજેક્ટ થવાનું કારણ અલગ જણાવ્યું હતું. આ જ રીતે કોમલના વિઝા રિજેક્શનમાં પણ અલગ અલગ કારણ હોવાથી ડોક્ટર બ્રિજેશને ભાવિન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હતો અને એડવાન્સ પેટે આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા માથાકૂટ હતી. ડોક્ટર બ્રિજેશ જીવાણીએ ઉત્તરાયણ પોલીસ મથકમાં વોર્ડ નંબર 2 ના ભાજપના વોર્ડ પ્રમુખ મનુભાઈ બલરના પુત્ર ભાવિનભાઈ મનુભાઈ બલર સામે પોલીસ ફરિયાદ દાખલ કરતા પોલીસે ભાવિન બલરની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ પૂરા થતા પોલીસે આરોપી ભાવિન બલરને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેને લાશપોર જેલમાં મોકલ્યો. મારું નામ હરેશભાઈ વિઠ્ઠલભાઈ વૈષ્ણવ છે. હું યુનિટી એબ્રોડમાં પાર્ટનર છું અને મારી સાથે છે બ્રિજેશભાઈ જીવાણી, જેઓ ડૉક્ટર છે પોતે, અને અમે યુનિટી એબ્રોડ કન્સલ્ટન્સી સર્વિસ ચલાવીએ છીએ. અને અમે પછી આ ફરિયાદની હિસાબે અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આના વિરુદ્ધ ફરિયાદ કરેલી, કારણ કે આ ડોક્યુમેન્ટ ખોટા હતા. એટલે બાકીની બધી તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશને કરી છે. બહુ પ્રસન્નીય કામગીરી કરી છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશને. એટલે જોવા જાય તો બહુ પરફેક્ટલી બધું કામ કરેલું છે એમણે, એટલે આ પ્રસન્નીય છે કામગીરી. કેવી રીતના ફ્રોડ થયું તમારું અને કોણે કર્યું? ફ્રોડ એમાં એવું છે કે મારા પાર્ટનર છે બ્રિજેશભાઈ જીવાણી, એમને ભાવિન બલ્લર દવાખાને આવતો હતો અને એમણે કીધું મારું બી કન્સલ્ટન્સી સર્વિસ છે અને હું યુકેની વર્ક પરમિટનું કરું છું. એટલે એમણે બ્રિજેશભાઈએ એમને વર્ક પરમિટ પેટે 5 જણાના ડોક્યુમેન્ટ આપેલા. એમાં હતા ગૌરાંગ હતો, પછી કોમલબેન હતા, બ્રિજેશ હતા, અમિત હતા, આ બધાના ડોક્યુમેન્ટ આપેલા અને એમના પેટે એને પેમેન્ટ 48.70 લાખ રૂપિયા આપેલું. પણ જ્યારે એમના વિઝા ફાઇલ કર્યા, રિજેક્શન આવ્યું, તો જાણવા મળ્યું કે ભાઈ એમણે મને લેટર આપ્યો કે ભાઈ તમારું રિજેક્શન એમની ઇંગ્લિશ ટેસ્ટની હિસાબે આવેલું છે. પણ ઓરિજિનલ અમે જ્યારે યુકે ગવર્મેન્ટમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે ભાઈ આમનો લેટર જ ખોટો છે, એણે બનાવેલો છે, પોતે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ સાથે ચેડા કરેલા છે. અને જ્યારે ખબર પડી અને અમે યુકે ગવર્મેન્ટમાં મેલ કર્યો તો એણે ઓરિજિનલ લેટર આપ્યો કે ભાઈ આમણે જે વર્ક પરમિટ આપેલી છે તે ખોટી છે. આ રીતના આખું ફ્રોડ કરેલું છે. અને એણે એના ફાધર જે પોતે વોર્ડ નંબર 2 ના પ્રમુખ છે ભાજપના, એના સત્તાનો દુરુપયોગ કર્યો છે અને એને છાવરે છે.